નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સાથે અત્યારે હું છું નિકિતા અને ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે. અને જો ખાસ કરીને વાત કરીએ તો મહેસાણાના આજે એક એવા ભક્ત પાસે હું આવી છું કે જે દર ગણેશ ચતુર્થીમાં અલગ અલગ થીમ ઉપર ડેકોરેશન કરતા હોય છે અને જે ગણેશ ચતુર્થી હોય છે તે ઉજવતા હોય છે. તો આપણે એમની સાથે વાત કરશું. મેમ, તમારું નામ? મારું નામ નાયક પૂનમ સંદીપ કુમાર છે. ઓકે, અને તમે દર વર્ષે આટલા જ ઉત્સાહથી અને આટલા જ સરસ મજાના ઇન્ટરેસ્ટથી તમે આ ડેકોરેશન ને બધું કરો છો, તો કેટલી મહેનત પડે છે? મહેનત તો ઘણી બધી રહે છે ને, પ્લસ જેવું ધારીએ છે બધું થતું પણ નથી. પણ આ વખતે મેં જે ડેકોરેશન કર્યું છે એ સાઉથ ઇન્ડિયનને એ સ્ટાઇલમાં કર્યું છે કે જેમ તમે જોઈ શકો છો કે અહીંયા એ વખતે આ પથ્થર ઘંટી ચાલે એમ કર્યું છે મેં. એમનું આખું ડેકોરેશન મોતી ને ડાયમંડ એ સાઈડનું છે, એટલે મેં આખું એમનું ડેકોરેશન મોતીથી કર્યું છે. એટલે ડેકોરેશન મને કરવું વધારે ગમે છે, ખાસ કરીને એમનું. તો તમારો એક શોખ તમે એક કહી શકાય કે આમાં કન્વર્ટ કરી દીધો છે. દર વખત તમે કંઈક સરસ મજાની તમારી જે કળા છે એમાં તમે આમાં આવરી લો છો. તો બીજી કઈ કઈ થીમાં તમે પહેલાં કરેલું છે? પહેલાં મેં એકવાર જંગલ થીમ કરી હતી અને હમણાં ગયા વર્ષે મેં આખું પતરાળાની થીમ કે જે આપણે કહીએ કે એટમોસ્ફિયરને એના એકોર્ડિંગ કર્યું હતું. અને આ વખતે આવી રીતે સાઉથ ઇન્ડિયન થીમ રાખી છે. ઓકે, અને દેખાય છે એક સાઉથ ઇન્ડિયન કલ્ચર છે એમને બધું સરસ મજાના અહીંયા નાનકડે એવા રમકડા પણ મૂક્યા છે કે જે સાઉથ ઇન્ડિયન ફૂડ એનું. ઇટ્સ રિયલી નાઇસ. અને આજે તમે સજાવો છો તો કેટલા દિવસ પહેલાંથી કેટલા દિવસ અગાઉથી આ બધું ચાલુ કરી દો છો? હા, એકચ્યુઅલી હું મારા બ્યુટી પાર્લર છે એટલે એને બિઝનેસ ધ્યાનમાં લઈને મારા કામ કરવું પડે છે. એટલે લગભગ 1.5-2 મહિના પહેલાંથી મારે વિચારવાનું ચાલુ કરું છું અને સાથે સાથે એના ઉપર કામ પણ કરું છું. તો ઘરના બધા જ લોકો સપોર્ટ કરે? હા, મારા સૌથી વધારે મારા હસબન્ડ છે, મારા પપ્પા છે, મારા સન છે અને હું, અમે 4 જણ મળીને કરીએ છીએ. પછી સગા સંબંધી જે આવ્યો એ પણ હેલ્પ કરે, પાડોશી હેલ્પ કરે. ઓકે, એવી રીતે કામ કરીએ છીએ. તો આ વખત ખાસ એવું તમે કંઈક અલગથી જે એકદમ કર્યું હોય એવું કંઈ છે આ વખતે એકદમ? હા, આ વખતે દર વખતે જ્યારે હું ગણપતિ લાવું છું એટલે મતલબ સાદા જ હોય છે, તો એની ઉપર ડાયમંડ ને એ બધાનું વર્ક કરું છું. આ વખતે મેં મારી હાથેથી આખો એમનો તમે જોઈ શકો છો કે બધું મોતીનો શણગાર કર્યો છે. અને આ મોતી જે છે એ અત્યારે હાલ ચાલતા પણ નથી, મતલબ ડલ મોતી, જેટકો મોતી કહે છે આને. એટલે મેં આ વખતે એમને આનો શણગાર કર્યો છે. એટલે આ વખતે કે એમનામાં અલગ કર્યું છે. તો એકદમ પ્રેમથી તમે જે આ સજાયું છે સરસ મજાનું, ખૂબ જ મહેનત પણ પડી હશે. અને ખાસ કરીને વાત કરું તો પ્રસાદ જે રીતે ગણપતિને બહુ જ એમને એ ટાઈમે પણ એમને બહુ જ પ્રસાદની બહુ એમને ક્રેવિંગ થતી હોય કે પ્રસાદનું બહુ જ ફેવરેટ હોય. તો આ વખત તમે એમાં પ્રસાદમાં શું કંઈક નવું કર્યું છે? પ્રસાદમાં તો જે આપણે મહારાષ્ટ્રીયન જે લોકો બનાવે છે કે મોદક, જે ચોખાના લોટમાં જે આપણી સાઈડ નથી ચાલતા, આપણી સાઈડ બુંદીના લાડુ વધારે ધરાવે છે, તો મેં એ ચોખાના લોટનું મોદક બનાવ્યું હતું. ઓકે, એને શું કહેવાય છે? મોદક જ કહેવાય આઈ થિંક. હા, અને આજે મેન જે સપોઝ તમે જો દેખો છો કે ભાઈ મેં સાઉથ ઇન્ડિયન કર્યું છે, તો સાઉથ ઇન્ડિયનમાં પોંગલ જે પ્રસાદ આવે છે એનો મેં આજે પ્રસાદ કર્યો હતો કે જે ત્યાં પ્રખ્યાત છે. ઓકે, તો હવે અત્યારનું તો જે તમે કરી દીધું છે, પણ આગળની કોઈ નેક્સ્ટ થીમ વિચારી નાખી છે તમે? હજુ હાલ તો કોઈ વિચાર છે નથી, પછી જોઈશું. ઓકે, તો કેટલા દિવસ માટે તમે આ ગણપતિની સ્થાપના કરી છે? 10 દિવસ માટે કરી છે. હું 10 દિવસ માટે જ લાવું છું. ઓકે, અને ખાસ કરીને વાત કરું તો આ જે અત્યારે લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવાનું એક લોકો વધારે સારું પ્રિફર કરતા હોય છે, તો તમારી મૂર્તિ શેમાંથી બનેલી છે? મારી ઇકો ફ્રેન્ડલી જ છે. અને હું તો બધાને એવું જ કહીશ કે આ જ મૂર્તિ લાવો. અને ખાસ કરીને કે વિસર્જન જે લોકો કરે છે જ્યાં ત્યાં, એવું ઇગ્નોર કરવું જોઈએ, એવું બધું ના કરવું જોઈએ. આપણે આટલા પ્રેમથી લાવીએ છીએ અને વિસર્જન કરતી વખતે તમે જો ધ્યાન નથી આપતા તો એ ખોટી વસ્તુ છે. તો તમે ઘરે જ વિસર્જન કરવાના છો કે પછી? હા, હું છેલ્લા 5-6 વર્ષથી મારા ઘરે જ કરું છું, કોમન પ્લોટમાં. ઓકે, એટલે ઓછું દુઃખ થાય છે. બીજે જ્યારે બહાર કરતી હતી ત્યારે હું રોઈ જતી હતી, પણ અત્યારે અહીંયા હોય તો મને એમ લાગે કે મારી જોડે જ છે. ઇટ્સ રિયલી નાઇસ. તો મહેસાણાની જેટલી પણ લેડીઝ છે તો એમને તમે ખાસ કોઈ એવું આપવા માગશો મેસેજ કે તમે પણ જાતે ઘરે આ રીતનું ડેકોરેશન કરીને બનાવી શકો છો ગણપતિ? હા, હું ચોક્કસ કહીશ કે બધી લેડીઝે આવું કંઈક ને કંઈક કરવું જોઈએ. અને આ તો આખી દુનિયાના રાજા છે, એમના માટે આપણે કરીએ, ટાઈમ કાઢીએ, એનાથી વિશેષ કશું હોય જ ના શકે. તો કરવું જોઈએ આવું કંઈક. ભલે મોટા પાયે ના કરો, પણ નાના પાયે જેમ તમે જે કરી શકો છો એમાં કરો.